આફ્ટરનૂન ઓલ ઓફ યુ. તો ઇનઓર્ગેનિકના ફર્સ્ટ લેક્ચરમાં તમે જોયું કે સિલેબસમાં તમારે કયા કયા યુનિટ છે અને એમાં કયા કયા ટોપિક ઇન્ક્લુડ થયેલા છે એ વિશે તમે અગાઉના લેક્ચરમાં ભણી ગયા. ને તમારું પેપર નંબર હતું C503 ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી. આજે આપણે સ્ટાર્ટ કરશું એમાંનું જ એક યુનિટ 2B. તમારે સેકન્ડ યુનિટમાં બે પાર્ટ હતા, 2A અને 2B, જેમાં 2B યુનિટનું નામ છે નોન એક્વાયસ સોલ્વન્ટ, એટલે કે બિનજલીય દ્રાવકો. તો એના વિશે છે આપણે જોઈએ આગળ. હવે બિનજલીય દ્રાવકો શરૂ કરતાં પહેલાં એ વસ્તુ આપણે ક્લિયર કરશું કે દ્રાવણો એટલે શું. પહેલાં તો તમારા માઇન્ડમાં એ વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે દ્રાવણો કહેવાય કોને. હવે નોર્મલી વસ્તુમાં જોઈએ તો દ્રાવણ છે એક પ્રવાહી જ છે, જેમાં શું હોય તો કે દ્રાવક અને દ્રાવ્ય પદાર્થોથી બનતું જે મિશ્રણ છે એને શું કહેવામાં આવે તો કે દ્રાવણ. તો એના વિશે આપણે જોઈએ તો કે રસાયણ શાસ્ત્રમાં સોલ્યુશન એ એક વિશેષ પ્રકારનું સજાતીય મિશ્રણ છે જે બે અથવા તો વધુ પદાર્થોથી બનેલું હોય છે. સજાતીય મિશ્રણ એટલે કે એવું મિશ્રણ કે જેમાં કોઈ બીજું સોલ્યુશન જો મિક્સ કર્યું હોય, જો એક્ઝામ્પલ તરીકે દ્રાવક અથવા તો દ્રાવ્ય, તો એ કેવું હોય તો કે એકરૂપ બનેલું હોય છે. આપણે અલગ કરી શકીએ નહીં કે શું કોણ દ્રાવક છે કોણ દ્રાવ્ય પદાર્થ છે, એને આપણે અલગ ન કરી શકીએ. એવા મિશ્રણને શું કહેવાય તો કે સજાતીય મિશ્રણ, જે બે અથવા તો વધુ પદાર્થોથી બનેલું હોય છે. આવા મિશ્રણમાં દ્રાવક એ અન્ય પદાર્થોમાં ઓગાળેલ પદાર્થ છે જેને દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. હોઈ શકે કે દ્રાવક પણ છે કોઈ બીજા સોલ્યુશનમાં ઓગાળીને બનાવવામાં આવ્યું હોય, તો એ પણ કેવો હોવાનો લિક્વિડ ફોર્મમાં. પછીનો પોઈન્ટ જોઈએ તો કે હવે વાત આવી કે દ્રાવ્યની. તો કે દ્રાવ્ય કહેવાય કોને તો કે જે પદાર્થ ઓગળી જાય તેને દ્રાવ્ય કહેવામાં આવે છે. એટલે કે જે દ્રાવ્ય પદાર્થ છે એ શેમાં દ્રાવ્ય થશે તો કે દ્રાવકમાં. જે દ્રાવક પદાર્થ છે એમાં ઓગળી જાય એને શું કહેવાય તો કે દ્રાવ્ય. જે પદાર્થમાં દ્રાવ્ય વિસર્જન થાય છે તેને દ્રાવક કહેવામાં આવે છે. વિસર્જન થવું એટલે કે એમાં ઓગળી જવું. આવી જ રીતે છે એ દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં એકરૂપ મિશ્રણ થાય અને શેની રચના કરે છે તો કે દ્રાવણની રચના. અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે તમને આપ્યું છે કે આ શું છે, જે સોલ્વન્ટ બતાવ્યું છે તો એટલે કે એ દ્રાવક પદાર્થ છે. સોલ્યુટના તમને યેલોઇસ્ટ કલરના કણ બતાવવામાં આવ્યા છે, એટલે કે જે દ્રાવકમાં શું છે આ દ્રાવ્ય પદાર્થ થાય છે એ શું છે તો કે દ્રાવ્ય પદાર્થ છે. શું બનાવે છે સોલ્વન્ટ પ્લસ સોલ્યુટ ઇઝ ઇક્વલ ટુ શું બને છે તો કે સોલ્યુશન. આ સોલ્વન્ટમાં જે ઝીણા ઝીણા કણો છે એ એકરૂપ રીતે દ્રાવ્ય થઈ અને શેની રચના કરશે તો કે સોલ્યુશનની, જે તમને અહીંયા અલગ રીતે ત્રણેય ફોર્મને બતાવવામાં આવ્યા છે. પછીનું નેક્સ્ટ જોઈએ તો કે દ્રાવક છે એ કેવું છે તો કે જે પ્રવાહી છે, જે શું કરે તો કે દ્રાવ્યને ઓગાળે છે. પછીનો પોઈન્ટ જોઈએ તો દ્રાવક એ એક સોલ્યુશનનો ઘટક છે જે વધુ માત્રામાં હાજર હોય છે. હવે શું કીધું કે દ્રાવક છે એ કેવું હોય તો કે વધુ માત્રામાં હાજર હોય છે, તો કે કોની કમ્પેરમાં દ્રાવ્ય પદાર્થની કમ્પેરમાં. જે દ્રાવ્ય પદાર્થ છે એ થોડોક જ હોય, જે શેમાં દ્રાવ્ય થઈ જાય છે દ્રાવકમાં. જ્યારે દ્રાવકની માત્રા કેવી હોય છે વધારે, અને દ્રાવક અને દ્રાવ્ય પદાર્થ મળીને શેની રચના કરે છે દ્રાવણની રચના કરે છે. કદાચ રોજિંદા જીવનમાં તમે લોકો જે ઉપયોગમાં લઈએ છીએ તો કે કયું ઘટક લઈએ છીએ તો કે પાણી. એ શું છે એક પ્રકારનું દ્રાવક જ છે. નોર્મલી ગમે એ રૂટીન વસ્તુમાં પણ આપણે પાણીનો ઉપયોગ કરતા હોય છે, જેમાં તમે ફોર એક્ઝામ્પલ જોઈ લે કે ખાંડ ઓગાળો છો, મીઠું ઓગાળો છો, તો ખાંડ અને મીઠું શું છે એક પ્રકારના દ્રાવ્ય પદાર્થ છે. જ્યારે પાણી છે એ શું તરીકે કાર્ય કરે છે તો કે દ્રાવક છે. જે રોજિંદા જીવનનું સામાન્ય એક્ઝામ્પલ તરીકે જોઈએ તો શું છે તો કે પાણી છે એ શું છે સામાન્ય દ્રાવક છે. બીજા ઘણા અન્ય સોલ્વન્ટ કાર્બનિક સંયોજનો છે, જેમ કે બેન્ઝીન, ટેટ્રાક્લોરોઇથિન અથવા તો ટર્પેન્ટાઇન. હવે આપણે નોર્મલી પ્રેક્ટિકલ તમે લોકો કરો છો ત્યારે ઘણીવાર એવું થાય છે કે અમુક સબસ્ટન્સ છે એ પાણીમાં ડિઝોલ્વ થતા નથી, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ તો કે તમે આલ્કોહોલનો ઉપયોગ કરો છો અથવા તો બેન્ઝીન સોલ્યુશન છે એનો ઉપયોગ કરો છો. તો એ પદાર્થ તમે જે ઓગાળો છો બેન્ઝીનમાં અથવા તો આલ્કોહોલમાં, એ તમારો પદાર્થ શું છે તો કે દ્રાવ્ય. અને જે તમારું બેન્ઝીન અથવા તો આલ્કોહોલનું સોલ્યુશન છે એ શું થયું તો કે દ્રાવક તરીકેનું બન્યું. તો આ હતી તમારી ત્રણેય ડેફિનેશન. દ્રાવણ કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય અને દ્રાવ્ય કોને કહેવાય. તો આ વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે દ્રાવણ એટલે શું, દ્રાવ્ય એટલે શું અને દ્રાવક એટલે શું. અહીં તમને બીજું પણ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે સોલ્યુશન ફોર્મેશન કઈ રીતના થાય છે. તો કે અહીં તમને કીધું છે કે સોલ્યુટ એટલે શું તો કે દ્રાવ્ય પદાર્થ
પ્લસ સોલ્વન્ટ એટલે કે શું, દ્રાવક, અને એ બંને મળીને શેની રચના કરે છે તો કે સોલ્યુશનની રચના કરે છે. અહીં બીજું પણ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે. જો અહીંયા શેનું સોલ્યુશન લીધું છે તો કે સોલ્યુશન તરીકે છે શુગર વોટર એટલે કે ખાંડનું પાણી. હવે આમાં જોઈએ તો આ એક આખી શેની રચના છે તો કે દ્રાવણની જ રચના છે, પરંતુ આમાં દ્રાવ્ય અને દ્રાવક પદાર્થ છે એ આપણને ખબર હોવી જોઈએ. તો જોઈએ એમાં કે દ્રાવક પદાર્થ છે એ કયો છે તો કે પાણી, તો સોલ્વન્ટ છે એ કયું છે તો કે વોટર, અને સોલ્યુટ છે એ શું છે તો કે શુગર એટલે કે ખાંડ છે એ શું તરીકે કાર્ય કરે છે તો કે દ્રાવ્ય પદાર્થ તરીકે. જ્યારે પાણીમાં છે એ ખાંડ ઓગળી અને શેની રચના કરશે, ખાંડના પાણીની, જે આખું શું આપણે નામ આપશું સોલ્યુશન. તો આ હતી તમારી સોલ્યુશન એટલે શું. હવે અહીં બીજું પણ એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે અ સોલ્યુશન ઇઝ મેડ બાય ડિઝોલ્વ અ સોલ્યુટ ઇન અ સોલ્વન્ટ. અહીં તમે જોઈ શકો છો કે આ જે બ્લુ કલરનું, લાઇટ બ્લુ કલરનું દેખાય છે એ શું છે તમારું સોલ્યુટ એટલે કે દ્રાવ્ય પદાર્થ, અને આ જે યેલોઇસ્ટ સોલ્યુશન છે એ શું છે તો કે તમારું દ્રાવક. હવે આ જે બ્લુ પદાર્થ છે એ આમાં ઓગળી જશે અને આ સોલ્વન્ટમાં ઓગળી અને શેની રચના કરશે તો કે દ્રાવણની રચના કરશે. તો ક્લિયર કે દ્રાવ્ય એટલે શું, દ્રાવક એટલે શું અને દ્રાવણ એટલે શું. તો આ હતા બધા એના અલગ અલગ એક્ઝામ્પલ. હવે વાત આવી મેઇન ટોપિકની કે બિનજલીય દ્રાવકો એટલે શું. અત્યાર સુધી આપણે જોતા હતા એ શું હતું તો કે દ્રાવક એટલે શું, દ્રાવ્ય એટલે શું અને દ્રાવણ એટલે શું, એનો બેઝિક કોન્સેપ્ટ. હવે મેઇન ટોપિક ઉપર આવીએ તો તમારો યુનિટનો મેઇન કોન્સેપ્ટ છે કે બિનજલીય દ્રાવકો. તો એના વિશે જોઈએ કે બિનજલીય દ્રાવકો કહેવાય કોને. બિનજલીય દ્રાવકો એટલે કે પાણી જેવી પાણીમાં થતી રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે આયનીકરણ, અવક્ષેપન, સોલ્વેશન, સંકીર્ણ ક્ષારની બનાવટ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ જે અન્ય દ્રાવકમાં જોવા મળે તો તેને શું કહેવાય, બિનજલીય દ્રાવક કહેવામાં આવે છે. હવે જરૂરી નથી કે બધી જ રિએક્શન પાણીમાં થાય, પણ પાણી જેવા દ્રાવકોમાં થાય, જેવી કે આયનીકરણ થવું, આયનોનું અલગ પડવું, અવક્ષેપન એટલે કે પ્રેસિપિટેશન થવું, સોલ્વેશન કોઈ સંકીર્ણ ક્ષાર બનવો, એ જે બનાવટ એવી રાસાયણિક પ્રક્રિયા દ્રાવકમાં જોવા મળે છે એવા દ્રાવકોને શું કહેવાય, બિનજલીય દ્રાવકો કહેવામાં આવે છે. તો આ હતી બિનજલીય દ્રાવકોની ડેફિનેશન. પછીનું જોઈએ કે બિનજલીય દ્રાવકોને છે એ કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો બિનજલીય દ્રાવકોને 2 પ્રકારમાં વહેંચવામાં આવે છે. એમાંનો પહેલો પ્રકાર છે પ્રોટિક દ્રાવકો અને સેકન્ડ પાર્ટ છે બિન પ્રોટિક દ્રાવકો. તો બિનજલીય દ્રાવકોના મુખ્ય 2 પ્રકાર, પ્રોટિક દ્રાવણો અને બિન પ્રોટિક દ્રાવણો. હવે જોઈએ કે પ્રોટિક દ્રાવણોમાં છે એના સબ પ્રકાર કેટલા પડે છે. તો કે ફર્સ્ટ જોઈએ આપણે પ્રોટિક દ્રાવકો. તો કે પ્રોટિક દ્રાવકો કહેવાય કોને, તો કે આ પ્રકારના દ્રાવકોને 3 પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે. એમાંનો પહેલો પ્રકાર છે પ્રોટોજેનિક દ્રાવકો. પહેલો પ્રકાર કયો છે, પ્રોટોજેનિક દ્રાવકો. તો પ્રોટોજેનિક દ્રાવકો એટલે શું, તો કે આ દ્રાવકો એસિડ પ્રકારના છે અને પ્રક્રિયા દરમિયાન શેનું દાન કરે છે, પ્રોટોનનું દાન કરે છે. પ્રોટોજેનિક એટલે કે પ્રોટોનનું દાન કરતા દ્રાવકો, અને એ કેવા પ્રકારના છે તો કે એસિડિક પ્રકારના છે. એના એક્ઝામ્પલમાં જોઈ શકીએ કે HF હાઇડ્રોજન ફ્લોરાઇડ, CH3COOH એટલે કે એસિટિક એસિડ, HCl એટલે શું થાય તો કે હાઇડ્રોક્લોરિક એસિડ, અને HCN એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ વગેરે છે એ શું કરે છે તો કે રિએક્શન દરમિયાન પ્રોટોનનું દાન કરે છે. એટલે એવા પ્રકારના દ્રાવકોને કેવા દ્રાવકો કહેવામાં આવે છે, પ્રોટોજેનિક દ્રાવકો કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો અહીં તમને એસિટિક એસિડનું સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું છે. જે આ સ્ટ્રક્ચર છે એ કેવું છે તો કે એનું 3D સ્ટ્રક્ચર છે. જે આ નોર્મલી છે એ આપણે રેગ્યુલરમાં દોરતા હોઈએ એ જ છે. તો આમાંથી છે એ શું થાય તો કે ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે તો કે જ્યારે એ રિએક્શન કરે છે ત્યારે દ્રાવણમાં શું કરે, પ્રોટોન દાન કરે. એટલે શું કહેવાય તો કે પ્રોટોજેનિક દ્રાવકો. એવી જ રીતના અહીં તમને હાઇડ્રોજન સાયનાઇડનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે હાઇડ્રોજન અને કાર્બન છે એ સિંગલ બોન્ડથી જોડાયેલા છે, જ્યારે સાયનાઇડ સમૂહ છે અહીંયા એન કેવા બોન્ડથી જોડાયેલો છે, કાર્બન સાથે ટ્રિપલ બોન્ડથી. અને આ ત્રણેય વચ્ચેનો બોન્ડ એંગલ છે હાઇડ્રોજનથી કાર્બન અને કાર્બનથી નાઇટ્રોજન વચ્ચેનો બોન્ડ એ કેવો છે તો કે 180 ડિગ્રીનો રહેલો છે.
તો આવા પ્રકારના દ્રાવકોના એક્ઝામ્પલ જોયા કે જે કેવા હતા, પ્રોટોજેનિક દ્રાવકો. પછીનું જોયું આપણે કે હાઇડ્રોજન ક્લોરાઇડ. તો હાઇડ્રોજન છે ક્લોરાઇડનો શેપ કેવો છે, તો કે લિનિયર શેપ છે, અને આ HCl છે આવી રીતના જોડાઈ ગયેલા હોય છે. જે ક્લોરીન પાસે કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની પેર છે, તો કે 3 પેર છે, અને ઇલેક્ટ્રોન કેટલા છે, ટોટલ 6. પછીનું તમને આપ્યું છે કે હાઇડ્રોજન ફ્લોરાઇડ. તો એનો પણ શેપ કેવો છે, લિનિયર શેપ છે, અને આ બધા ચારેય જે આપણે જોયા એ શેના એક્ઝામ્પલ હતા, તો કે પ્રોટોજેનિક દ્રાવકોના એક્ઝામ્પલ હતા. હવે છે બીજો પ્રકાર, એનો બી પાર્ટ, એ છે કે પ્રોટોફિલિક દ્રાવકો. તો કે પહેલો પાર્ટ એ હતો કે પ્રોટોજેનિક દ્રાવકો, જ્યારે બીજો પ્રકાર શું હતો, પ્રોટોફિલિક દ્રાવકો. તો પ્રોટોફિલિક દ્રાવકો કોને કહેવાય, તો કે આ પ્રકારના દ્રાવકો બેઝિક પ્રકારના છે અને પ્રક્રિયા દરમિયાન શું કરે છે, પ્રોટોનનો સ્વીકાર કરે છે. પહેલા પ્રકારમાં આપણે જોયું તો પ્રોટોજેનિક દ્રાવકો કેવા પ્રકારના હતા, એસિડિક પ્રકારના. જ્યારે બીજો પ્રકાર પ્રોટોફિલિક દ્રાવકો છે એ કેવા પ્રકારના છે, તો કે બેઝિક પ્રકારના છે. એસિડિક દ્રાવણો પ્રોટોન દાન કરતા હતા, જ્યારે આ બેઝિક દ્રાવકો છે એ શું કરે છે, તો કે પ્રોટોનનો સ્વીકાર કરે છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો દાખલા તરીકે એમોનિયા અને પિરિડીન, એ બંને કેવા એક્ઝામ્પલ છે, પ્રોટોફિલિક દ્રાવકોના એક્ઝામ્પલ છે, જે પ્રક્રિયા દરમિયાન શું કરે છે, પ્રોટોનનો સ્વીકાર કરે છે. નોર્મલી રેગ્યુલર લાઈફમાં પણ એમોનિયાનું નેચર કેવો જોવા મળે, પિરિડીન અને એમોનિયાનો, તો કે બેઝિક ટાઈપનું. પછીનો પ્રકાર છે ત્રીજો પ્રકાર એમ્ફીપ્રોટિક દ્રાવકો. તો કે આ પ્રકારના દ્રાવકો કેવા હોય છે, ઓલા બે દ્રાવકો હતા, એક કેવા હતા, એસિડિક ગુણધર્મવાળો, બીજો હતો એ કેવો હતો, બેઝિક ગુણધર્મવાળો. જ્યારે એમ્ફીપ્રોટિક દ્રાવકો છે એ કેવા છે, તો કે ઉભય ગુણી પ્રકારના. એટલે કે આ દ્રાવકો છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરે છે અને પ્રોટોન સ્વીકારે પણ છે. જો જરૂરિયાત જ પડે તો એ પ્રોટોનનું દાન કરી દે, અને જરૂર પડે તો પ્રોટોન સ્વીકારી પણ લે છે. એટલે કે બંને ગુણધર્મ ધરાવતા હોવાથી આ બંનેને છે કેવા કીધા, ઉભય ગુણધર્મી પ્રકારના દ્રાવકો. એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે પાણી, CH3CH2OH એટલે કે ઇથેનોલ, અને CH3OH એટલે કે મિથેનોલ. આ જે પ્રકારના દ્રાવકો છે એ શું કરે, તો કે પ્રોટોનનું દાન પણ કરી શકે છે અને પ્રોટોન સ્વીકારી પણ શકે છે. જે બંને ગુણધર્મ ધરાવે એટલે એને કેવા કીધા, તો કે ઉભય ગુણધર્મી પ્રકારના કીધા. તો આ હતા તમારા 3 દ્રાવકોના પ્રકાર, પ્રોટોફિલિક, એમ્ફીપ્રોટિક અને પ્રોટોજેનિક દ્રાવકો. જે કોના પ્રકાર હતા, પ્રોટિક દ્રાવકોના પ્રકાર. હવે સેકન્ડ પ્રકાર આપણે જોવાનો છે, તો કે બિન પ્રોટિક દ્રાવકો. આપણે પહેલો પ્રકાર કયો જોયો તો પ્રોટિક દ્રાવકો. હવે સેકન્ડ પ્રકાર કયો જોવાનો છે, તો કે બિન પ્રોટિક દ્રાવકો. અહીં તમને એક એક્ઝામ્પલ તરીકે પ્રોટોફિલિક દ્રાવકોનું એક એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તો કે એમોનિયા. જે આપણે કેવું હતું, તો કે જે પ્રોટોનનું શું કરે છે, સ્વીકારે છે, એટલે એને કેવા કીધા હતા, એ પ્રોટોફિલિક દ્રાવકો. જે કેવા પ્રકારનો ગુણધર્મ ધરાવે છે, તો કે બેઝિક ગુણધર્મ ધરાવે છે. જ્યારે આ એક્ઝામ્પલ છે એ કેવા છે, એમ્ફીપ્રોટિક દ્રાવણોના. જે કેવો ગુણધર્મ ધરાવે છે, તો કે ઉભય ગુણધર્મી. જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે પણ છે અને જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રોન દાન પણ કરે છે. અહીં તમને આ એક્ઝામ્પલ છે એ શેનું છે, તો કે મિથેનોલનો. અહીં કાર્બન મિડલમાં, અહીંયા એક હાઇડ્રોજન, અહીંયા બીજો અને અહીંયા ત્રીજો, એટલે કે CH3 અને અહીંયા OH. જ્યાં મિથેનોલનું કેવું છે, તો કે 3D સ્ટ્રક્ચર છે. અહીં જોવો તો શેનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે, તો કે ઇથેનોલનું. અહીં CH3, CH2 અને OH, આ એનું છે એ 3D સ્ટ્રક્ચર છે. તો આ હતું મિથેનોલ અને આ હતું ઇથેનોલ. જે કેવા છે, ઉભય ગુણધર્મી અને એમ્ફીપ્રોટિક પ્રકારના દ્રાવકો. હવેની વાત આવી કે બિન પ્રોટિક દ્રાવકો. તો કે બિન પ્રોટિક દ્રાવકો કહેવાય કોને, તો કે જે દ્રાવકો પ્રક્રિયા દરમિયાન પ્રોટોન આપતા નથી અથવા સ્વીકારતા પણ નથી. એટલે કે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનો વિનિમય થતો નથી, તેવા દ્રાવકોને શું કીધા, બિન પ્રોટિક દ્રાવકો કહે છે. પ્રોટિક દ્રાવણો શું કરતા હતા, કાં તો ઇલેક્ટ્રોન મેળવતા હતા, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. અને જ્યારે બિન પ્રોટિક દ્રાવકો શું કરે છે, તો કે પ્રક્રિયા દરમિયાન પ્રોટોન લેતા પણ નથી કે પ્રોટોન દેતા પણ નથી. તો આવા કોઈ પણ પ્રકારનો પ્રોટોનનો વિનિમય જોવા જ મળતો નથી. તો એવા દ્રાવકોને શું કહેવાય, બિન પ્રોટિક દ્રાવકો કહે છે.
એના એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે SO2 સલ્ફર ડાયોક્સાઇડ, CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને CHCl3 એટલે કે ક્લોરોફોર્મ વગેરે છે. એ કેવા પ્રકારના દ્રાવકો છે? તો કે બિન પ્રોટિક દ્રાવકો છે. હવે જેમ પ્રોટિક દ્રાવણોનું વર્ગીકરણ 3 પ્રકારે થતું હતું, એવી જ રીતના બિન પ્રોટિક દ્રાવકોનું વર્ગીકરણ બીજા એક પ્રકારે થાય છે. તો એમાં કયા કયા પ્રકાર છે? તો કે બિન પ્રોટિક દ્રાવકોમાં છે ધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવકો. તો કે ધ્રુવીય દ્રાવક અને અધ્રુવીય દ્રાવક કોને કહેવાય એના વિશે આપણે જોઈએ. ફર્સ્ટ છે કે ધ્રુવીય દ્રાવકો. તો કે જે દ્રાવકોનું સ્વયં આયનીકરણ થતું હોય તેમજ જે દ્રાવકની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય ઊંચું હોય તેવા દ્રાવકોને શું કહેવાય? ધ્રુવીય દ્રાવકો કહેવામાં આવે છે. શું કીધું? કે જે દ્રાવણોનું આયનીકરણ કેવું થતું હોય? સ્વયં પોતાની જ રીતે થતું હોય અને દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય પણ અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય પણ કેવું હોય? ઊંચું હોય તેવા દ્રાવકોને શું કહેવાય? તો કે ધ્રુવીય દ્રાવકો કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલમાં છે હાઇડ્રોજન ફ્લોરાઇડ, પાણી અને HCl જે વગેરે કેવા છે? ધ્રુવીય પ્રકારના દ્રાવકો, જેને પોલાર સોલ્યુશન તરીકે પણ ઓળખવામાં આવે છે. સેકન્ડ છે કે અધ્રુવીય દ્રાવકો, જેના વિશે જોઈએ કે જે દ્રાવકોનું સ્વયં આયનીકરણ ન થતું હોય તેમજ જે દ્રાવકની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેવું હોય? તો કે નીચું હોય એવા દ્રાવકોને શું કહેવાય? અધ્રુવીય દ્રાવક કહે છે. એના એક્ઝામ્પલમાં જોઈએ તો કે C6H6 એટલે કે બેન્ઝીન, CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને CHCl3 એટલે કે ક્લોરોફોર્મ. જે અધ્રુવીય દ્રાવકોને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે નોન પોલાર સોલ્વન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતા બિનજલીય દ્રાવકોના બે પ્રકાર, ધ્રુવીય દ્રાવકો અને અધ્રુવીય દ્રાવકો. હવે તમને અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે SO2 અને છે બેન્ઝીન સ્ટ્રક્ચર. આપણે આગળ જોયું હતું બીજા સ્ટ્રક્ચર, એમાં એની જ રીતના છે આ બીજા સ્ટ્રક્ચર. તો કે SO2 સલ્ફર ડાયોક્સાઇડ, જ્યાં છે એ શું છે? તો કે એનું 3D સ્ટ્રક્ચર છે, જ્યારે આ છે એનું સિમ્પલ સ્ટ્રક્ચર છે. અહીં સ્ટ્રક્ચર તમને બતાવવામાં આવ્યું છે તો કે બેન્ઝીનનું, જેમાં આ કાર્બન અને આ કાર્બન વચ્ચે કેવો છે? ડબલ બોન્ડ, જ્યારે આ કાર્બન અને આ કાર્બન વચ્ચે કેવો છે? સિંગલ બોન્ડ છે. નેક્સ્ટ જોઈએ તો કે CCl4 જે કેવા છે? અધ્રુવીય દ્રાવકો, અને ક્લોરોફોર્મ પણ કેવા છે? અધ્રુવીય દ્રાવકો છે. એની દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય કેવું છે? ઓછું છે, અને પોતાની રીતે સ્વયં આયનીકરણ પણ કરી શકતા નથી. તો અહીં જોઈએ તો કે મિડલમાં એક કાર્બન, પછી શું છે? તો કે અહીં એક ક્લોરીન જોડાયેલો છે, એક ક્લોરીન અહીંયા અને એક ક્લોરીન અહીંયા, જ્યારે આ એક ક્લોરીન છે એ પાછળની સાઈડ જોડાયેલો છે. અને શેની રચના કરે છે? તો કે CCl4 એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડની. એવી જ રીતના જોઈએ તો કે ક્લોરોફોર્મમાં શું છે? તો કે અહીંયા એક Cl, અહીંયા બીજો Cl અને અહીંયા ત્રીજો Cl, જ્યારે આ મિડલમાં શું છે? તો કે કાર્બન, અને એની સાથે અહીંયા શું જોડાયેલો છે? હાઇડ્રોજન. અને આ છે એ શું છે? તો કે એનું 3D સ્ટ્રક્ચર, જ્યારે રેડ કલરનો છે એ મિડલમાં કાર્બન, ગ્રીન કલરના છે એ ત્રણેય ક્લોરીન, જ્યારે આ ગ્રે કલરનો છે એ શું છે? તો કે હાઇડ્રોજન. અને શેની રચના કરી? CHCl3. જે કેવા પ્રકારના દ્રાવકો છે? અધ્રુવીય દ્રાવકો છે. તો આપણે જોઈ લીધું કે બિનજલીય દ્રાવકો એટલે શું? તો કે મેઇન ફરીવાર રિવિઝન કરી લઈએ. પહેલાં તો આવશે કે દ્રાવણ એટલે શું? તો એમાં આપણે જોયું હતું કે દ્રાવણ પહેલાં તો આપણે એ કોન્સેપ્ટ જોયો હતો કે દ્રાવણ કોને કહેવાય? તો કે દ્રાવણ છે એ એક પદાર્થનું મિશ્રણ ન હોય, પણ એક અથવા તો એક કરતાં વધારે પદાર્થોનું મિશ્રણ હોય છે. દ્રાવણ છે એ કેવી રીતના બનાવવામાં આવે છે? તો કે દ્રાવ્ય પ્લસ દ્રાવકના મિશ્રણથી શું બને છે? દ્રાવણ બને છે. તો જોઈએ કે દ્રાવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દ્રાવકમાં દ્રાવ્ય થતો હોય એને શું કહેવાય? દ્રાવ્ય. અને દ્રાવ્ય છે એ એક પણ શું છે? તો કે એક પ્રકારનું સોલ્યુશન જ છે, જેની માત્રા કેવી હોય? દ્રાવણમાં વધારે પ્રમાણમાં હોય, જ્યારે દ્રાવ્યની માત્રા કેવી હોય છે? ઓછા પ્રમાણમાં. આપણે અહીંયા જોયું હતું કે આ છે સોલ્વન્ટ છે, જે આ પાણીની બધે એવું દેખાય છે એ શું છે? તો કંઈ સોલ્વન્ટ એટલે કે દ્રાવક. અને જ્યારે આ યેલોઇશ ડ્રોપ છે એ શું છે? તો કંઈ સોલ્યુટ છે. હવે સોલ્યુટ છે એ સોલ્વન્ટમાં ડિઝોલ્વ થાય અને શેની રચના કરે છે? તો કંઈ સોલ્યુશનની રચના કરે છે. પછીનું જોયું હતું કે દ્રાવક છે એ શું છે? તો કે પ્રવાહી છે, જે દ્રાવ્યને ઓગાળે છે
અને આપણે રેગ્યુલર લાઈફમાં દ્રાવક તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ? તો કે પાણી એક જાણીતું ઉદાહરણ છે. બીજા કાર્બનિક દ્રાવકો તરીકે બેન્ઝીન છે, ટેટ્રાક્લોરોઇથિન અથવા તો ટર્પેન્ટાઇન ઓઇલ જેવા બધા આપણે દ્રાવક તરીકે ઉપયોગ કરી શકીએ. પછી જે જોયું હતું કે આપણે સોલ્યુશન ફોર્મેશનનું નોર્મલ એક્ઝામ્પલ કે સોલ્યુટ પ્લસ સોલ્વન્ટ મિક્સ થઈને શેની રચના કરે છે? તો કે સોલ્યુશનની રચના કરે છે. નેક્સ્ટ સ્લાઇડમાં જોયું હતું કે એક્ઝામ્પલ તરીકે કે શુગર વોટર લીધું હતું, એમાં સોલ્વન્ટ શું હતું? તો કે પાણી, જ્યારે સોલ્યુટ શું હતું? શુગર. અને આજે આ સોલ્યુટ શુગર એટલે કે શુગર સોલ્વન્ટ પાણીમાં દ્રાવ્ય થઈને શેની રચના કરતી હતી? સોલ્યુશનની રચના કરતી હતી. પછી આપણે જોયું હતું કે અ સોલ્યુશન ઇઝ મેડ બાય ડિઝોલ્વ અ સોલ્યુટ ઇન અ સોલ્વન્ટ. તો કે આ જે લાઇટ બ્લુ કલરનું છે એ શું છે? તમારું સોલ્યુટ પદાર્થ છે. જ્યારે અહીં યેલોઇસ્ટ કલરનું છે એ શું છે? તો કે તમારું દ્રાવક એટલે કે સોલ્વન્ટ. હવે જે આ દ્રાવ્ય છે એ શું થશે? તો કે સોલ્વન્ટની અંદર ડિઝોલ્વ થઈ અને શેની રચના કરશે? તો કે સોલ્યુશનની રચના કરશે. પછી વાત આવી હતી આપણા મેઇન કોન્સેપ્ટની કે બિનજલીય દ્રાવકો કોને કહેવાય? તો કે આ બિનજલીય દ્રાવક એટલે કે પાણી જેવા અને પાણી જેવી રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે આયનીકરણ, અવક્ષેપણ, સોલ્વેશન, સંકીર્ણ ક્ષારની બનાવટ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ જે અન્ય દ્રાવકમાં જોવા મળે તો તેને શું કહેવાય? બિનજલીય દ્રાવક છે એ કહેવામાં આવે છે. હવે બિનજલીય દ્રાવકોના મુખ્ય બે પ્રકાર હતા, પ્રોટીક દ્રાવકો અને બિન પ્રોટીક દ્રાવકો. જ્યારે પ્રોટીક દ્રાવકોમાં સબ પ્રકાર 3 હતા. એમાં હતું પહેલો પ્રકાર હતો પ્રોટોજેનિક દ્રાવકો. તો કે પ્રોટોજેનિક દ્રાવકો કેવા પ્રકારના દ્રાવકો હતા? તો કે એસિડિક પ્રકારના હતા અને જે પ્રક્રિયા દરમિયાન શું કરતા હતા? પ્રોટોનનું દાન કરતા હતા. એના એક્ઝામ્પલમાં નોર્મલ એક્ઝામ્પલ હતા હાઇડ્રોજન ફ્લોરાઇડ, એસિટિક એસિડ, હાઇડ્રોજન ક્લોરાઇડ અને હાઇડ્રોજન સાયનાઇડ. પછીનું આપણે જોયા હતા કે એના સ્ટ્રક્ચર, જે આ છે એ શેનું છે? તો કે એસિટિક એસિડ છે, આ છે હાઇડ્રોજન સાયનાઇડનું છે. નેક્સ્ટ જોયું હતું કે આપણે હાઇડ્રોક્લોરિક એસિડનું સ્ટ્રક્ચર અને હાઇડ્રોજન ફ્લોરાઇડનું, જે આ બધા કેવા હતા? તો કે પ્રોટોજેનિક દ્રાવકો, જે શું કરતા હતા? પ્રોટોનનું દ્રાન કરતા હતા. સેકન્ડ પોઈન્ટ છે એનો સબ ટોપિક કે પ્રોટોફિલિક દ્રાવકો. તો એ કેવા પ્રકારના હતા? તો કે બેઝિક પ્રકારના, અને શું કરતા હતા? પ્રક્રિયા દરમિયાન છે એ પ્રોટોનનો સ્વીકાર કરતા હતા. દાખલા તરીકે એમાં જોયું હતું એક્ઝામ્પલ તરીકે કે એમોનિયા અને પીરિડિન. પછીનો ત્રીજો પ્રકાર હતો કેવો હતો? તો કે એમ્ફીપ્રોટિક દ્રાવણ. ઓલા બંને પ્રકારના દ્રાવકોથી અલગ કે જે પ્રોટોનનો સ્વીકાર પણ કરે અને જરૂર પડે તો પ્રોટોનનું દાન પણ કરે. એટલે એવા પ્રકારના દ્રાવણોનો ગુણધર્મ કેવો હતો? તો કે ઉભય ગુણધર્મી હતા. એના એક્ઝામ્પલમાં જોયું તો કે પાણી, મિથેનોલ, ઇથેનોલ વગેરે જે છે એ કેવા હતા? તો કે એમ્ફીપ્રોટિક દ્રાવણો. અહીં આપણે સ્ટ્રક્ચર જોયું હતું, એમોનિયાનું જોયું હતું, પછી છે એ મિથેનોલનું 3D સ્ટ્રક્ચર અને ઇથેનોલનું સ્ટ્રક્ચર પણ આપણે જોયું. પછીની વાત આવી હતી કે સેકન્ડ પ્રકાર હતો કે બિન પ્રોટીક દ્રાવણો. પહેલો પ્રકાર શું હતો? પ્રોટીક દ્રાવણો, જેમાં સબ પ્રકાર કેટલા હતા? 3. જ્યારે બિન પ્રોટીક દ્રાવકો એટલે શું? તો કે જે દ્રાવકો પ્રક્રિયા દરમિયાન પ્રોટોન આપતા પણ નથી અથવા તો સ્વીકારતા પણ નથી, એવાને શું કર્યું હતું? બિન પ્રોટીક દ્રાવણો. કે જે બિન પ્રોટીક દ્રાવણોમાં છે કોઈ પણ પ્રકારનો પ્રોટોનનો વિનિમય થતો નથી, એવા પ્રકારના દ્રાવકોને શું કીધું હતું? બિન પ્રોટીક દ્રાવકો. એના એક્ઝામ્પલમાં હતું સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને ક્લોરોફોર્મ. હવે બિન પ્રોટીક દ્રાવણોમાં પણ સબ પ્રકાર કેટલા હતા? તો કે 2 પ્રકાર હતા. એમાંનો પહેલો હતો ધ્રુવીય દ્રાવકો અને બીજો હતો અધ્રુવીય દ્રાવકો. હવે ધ્રુવીય દ્રાવકો એટલે શું? તો કે જે દ્રાવકોનું સ્વયં આયનીકરણ થતું હોય, એની દ્વિધ્રુવ ચાક માત્રા અને ઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેવું હતું? તો કે ઊંચું હોય, એવા દ્રાવકોને શું કહેવાય? ધ્રુવીય દ્રાવકો. અને બીજું કયા નામે ઓળખવામાં આવે છે? તો કે પોલાર સોલ્યુશન. એના એક્ઝામ્પલમાં હતા હાઇડ્રોજન ફ્લોરાઇડ, પાણી અને હાઇડ્રોજન ક્લોરાઇડ. જ્યારે સેકન્ડ પાર્ટ છે તો કે અધ્રુવીય દ્રાવકો. તો કે જે દ્રાવકોનું સ્વયં આયનીકરણ ન થતું હોય, જે દ્રાવકોની દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય અને ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય કેવું હોય? નીચું હોય, એવા દ્રાવકોને શું કહેવાય? અધ્રુવીય દ્રાવકો. અને એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે નોન પોલાર સોલ્વન્ટ. તો એના એક્ઝામ્પલમાં હતું બેન્ઝીન, ક્લોરોફોર્મ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. એમાં આપણે સ્ટ્રક્ચર જોયું હતું SO2 બેન્ઝીન. નેક્સ્ટ જોયું હતું કાર્બન, આ જે સ્ટ્રક્ચર છે એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. જ્યારે આ સ્ટ્રક્ચર છે એ શેનું છે? તો કે ક્લોરોફોર્મનું. તો આપણે આજે આ જોયું હતું કે બિનજલીય દ્રાવકોનો બેઝિક કોન્સેપ્ટ. આઈ હોપ કે તમને બધાને